બોલો ભાઈ, શું બનાવવાનો હતો? સલુર તળપત મારું ગામ છે અને અમારો વિસ્તાર પજુકી વિસ્તાર છે તથા રાઠોડ વિસ્તાર અને બલા વિસ્તાર. આ વિસ્તારની અંદર એટલા ખરાબ રસ્તા છે કે એક બેનને રાતે ચક્કર આવ્યા. ચક્કર આવવાથી 108 આવી ના શકી અને એમને દવાખાને લઈ ના શક્યા. એટલા માટે બેન ઓફ થઈ ગયા છે. અત્યારે જ્યારે બારવાનો સમય થયો ત્યારે એટલો કિચડ છે. આ બધું જે પબ્લિક છે એ કિચડમાં આવીને અમે લાયા છીએ. કારણ કે ધીરજસિંહને ભાજપના અમારા જે નેતા છે બરાબર, ધીરજસિંહ 20 વર્ષથી એમને મત આપીએ છીએ. અમે ભાજપને જ મત આપીએ છીએ. હવે સંજયસિંહને પણ અમે જીતાડ્યા છીએ. તો અમારા જે સંજયસિંહ મેળા છે એમને પણ ખબર પડે કે આ પબ્લિક કેવી રીતે જીવી શકે છે. એમના રસ્તા સારા નથી. એમની ઓખો ઉગડે. ભાજપના જેટલા બી નેતા હોય અમારા વિસ્તારનું કંઈક નવું કરે, તાત્કાલિક સારવાર કરે. અને અહીં આવીને જુઓ, બલા વિસ્તારના રસ્તા, રાઠોડ વિસ્તારના કે પજુકી વિસ્તારના રસ્તા એક પણ સારા નથી. અત્યારે આવો બનાવ બન્યો છે. ફરી બી બનાવ બનશે. જે અમારા વિડીયો છે ટ્રેક્ટરમાં અમે લઈને આવ્યા છીએ, એ ટ્રેક્ટરના વિડીયો પણ અમે પાછળ મોકલીએ છીએ. અને અમારા વિસ્તારના જેટલા બી અત્યારે બનાવ બન્યા છે એ વિડીયો અમે અહીં જાહેર કરીએ છીએ. એટલા માટે ધીરજસિંહ, સલૂન તળપતના સરપંચ કે આગળના જે નેતાઓ હોય ભાજપના, એ બધા એવું વિચારે કે આ રસ્તા થવા જ જોઈએ. 20 વર્ષથી આ પબ્લિક વોટ આપે છે અને આજે મારે 20 વર્ષ થયા. મારી 20 વર્ષની ઉંમરથી હું ભાજપને વોટ આપું છું, તો પણ આ 20 વર્ષથી આ રસ્તો નથી થયો. એટલા માટે દરેકની ઓખો ઉગડે. અને હવે મારા નરેન્દ્રસિંહ કહેશે. છેલ્લા 20 વર્ષથી ધીરજસિંહને અમે જીતાડીએ છીએ. ભાજપમાં જ વોટ આપીએ છીએ. પણ ભાજપવાળા કોઈ કહીએ છે, જ્યારે વોટ લેવા આવે ત્યારે કહીએ ભાઈ આ રસ્તા બનાવો, તો આ કરો, કશું થતું નથી. એની જ રસ્તા છે. અને આટલા ટાઈમથી 20 વર્ષથી ભાજપ સરકાર જીતે છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, બધામાં ભાજપ જ સરકાર જીતે છે 20 વર્ષ. સંજયસિંહ મેળા તો આ 5 વર્ષથી આવ્યા છે. ચલો આ પર જ સરકાર ભાજપ સરકારની આવી છે. તો બી પણ ખુદ અમે સંજયસિંહ મેળા, જો કાકાએ ટી શર્ટ પહેરી છે, બધા જ સંજયસિંહ મેળાના સપોર્ટમાં છે. પણ તો બી કોઈ જોવા આવતું નથી. સ્થાનિક રીતે જોવા જઈએ તો ધીરજસિંહને ઘરના રૂપિયા તો કાઢવાના નહીં, સરકાર જ આપવાની છે ને. સરકાર આપે તો એમને બનાવવાના છે. એમને રજૂઆત આગળ કરે તો બને ને, પણ એમને કરવું જ નથી. એટલે 1700-1800 વોટ છે અમારા આખા વિસ્તારના. બલા વિસ્તાર, શંકરપુરા, મજુકી, તલાવડી. ખાલી મત એકલા જ લેવા આવવાનું. પછી પબ્લિક કઈ રીતે જીવો છે કે આ જુઓ, તમે જોઈ શકો છો. હા, 1700-1500 વોટ છે. એ વોટ લેવા જ્યારે ચૂંટણી આવે પંચાયતની, જિલ્લા પંચાયત કે તાલુકાની, બરાબર, ત્યારે વોટ લેવાના પછી કોઈ હમું જોતા નહીં. પબ્લિક કઈ રીતે જીવે, શું છે, કોઈ રીતે બીમાર થાય છે, શું છે, બરાબર. તો કોઈ સાધન 108 પણ રસ્તો ના ખરાબ એટલે 108 નહીં આવતી. એમાં આજે આ બેન મરી ગયા, બરાબર, ચક્કર આવીને પડ્યા. 108 કોઈ દવાખાનાની કોઈ સવલત થઈ નહીં એટલે મરી ગયા. આજે અમે અહીં અત્યારે 12 વાગ્યા કઈ રીતે આવ્યા એ બધાને અમારું મન જોડે છે. તે પબ્લિક પરવણે બચારા આવ્યા, ટ્રેક્ટરમાં લાયા, બરાબર. એની વિડીયો પણ અમે રજૂ કરીએ છીએ. તો મારી આખી સર્વિસ અમારા નડિયાદ નગરપાલિકા, ફતેપુર નગરપાલિકા બની ગયું, જોડે ચકલાસી. પણ સલુર તળપતમાં જે રસ્તા છે હજુ ડમરપટ્ટી એક જ રસ્તો ખાલી બન્યો છે. અત્યાર લગન 20 વર્ષની અંદર એક જ ડમરપટ્ટી રસ્તો બન્યો છે. અને કઈ શંકરપરાથી મોડીને અમારા જે પજુકી રાઠોડ વિસ્તારમાં એક પણ ડંબર રસ્તો બન્યો નથી. અને આવા કાદર કિચડમાં જ અમે ચાલીએ છીએ. એટલે શું 1700-1800 મત ખાલી તમને લેવા માટે જ અમે આપીએ છીએ. તમે ખાલી વોટ લેવા માટે જ આવો. આ કારણથી અમારી જે 1800 મતની પ્રજા છે, હવેથી આ 1800 મત અમે બહિષ્કાર કરીશું અને કોઈને મત નહીં આપીએ. અમારા વિસ્તારમાં સરપંચને પણ નહીં મળે. અમારા વિસ્તારમાં સરપંચ કે ધીરજસિંહ કોઈ બીને મત નહીં આપીએ. હવે મત લેવા આવતા નહીં. કારણ કે પહેલાં રસ્તા સુધારો. અને દરેક પ્રજાને મારે જણાવવાનું, જેના બી રસ્તા આવા હોય એ સરકારને જાણ કરે આવી રીતે, તો સરકારની આંખો ઉઘડે. શું રૂપિયા આવતા નથી? તમે બસ લહેર જ કરો છો. તમે તમારા જલસા જ કરો છો. પબ્લિકનું તમારું ભલું થતું જ નથી. ફરી તમારે અમારી જરૂર નહીં પડે? દરેકને જરૂર પડે છે. ફરી અમે 1800 મતનું બહિષ્કાર કરીશું. ફરીથી મત નહીં આપીએ. જય હિન્દ.
માઇક ભરો ને.